ફેમિલી ફર્નિચર. જો આ મારો મોટો ભાઈ છે, આમ કમેન્ટ બહુ કરતો હોય ને માલદે ભીખોડે તીનું હે ને વાત પૂછમ જો કે વખાણ કરવા પૂરતું ને આપણી બે બિનભાઈ થાય ને એના માટે તો બધું આપણી જડે બરોબર. પણ અટાણે ઘણા માણસ એવા છે કે અટાણે રોકડા તો ભાઈ આપણે બધાની એડ્રેસ પણ તમે આપી દો તમારી રીતના જરા. આપણું એડ્રેસ જય દ્વારકાધીશ. આજ અમે હે ને બોકી રહે ને જે આપણે હે ને ઘાણો હે ને એના હારો કામ હે ફેમિલી ફર્નિચર. સીતારામ જય વજરાજ કી હે બધાયની મજામાં. આજ અમે છે ને ફેમિલી ફર્નિચરમાં આવ્યા. જો કે આ પ્રમોશન ને લેવું ને એટલે દેવું ને મારા ભાઈ ફર્નિચર પછી ફેમિલી ફર્નિચર એટલે આ ફેમિલી છે એટલે તમે એમનો સમજતા પ્રમોશન છે. તમે સાચું કાઢતા કે આ મારા ઘર જેવું જ છે, મારા ભાઈ છે ને મારો મોટો ભાઈ છે. ઘણી બધી કમેન્ટ હોય મળી કે રાણીબેન તમારા મોટો ભાઈ કી વિડીયો બનેતા તો આજે સરપ્રાઈઝ ખુલે જાય તમારે તમારી સરપ્રાઈઝ ખુલે જાય ને. આ ફર્નિચર એવું મસ્તી નહીં એવું આમ તમને ખોસી નથી કરતા. તમે લેવા આવજો. જો કે આ ગેરંટી એટલી આપે, તમારે લેવા ન આવવું હોય ને તો તમને આગળ ફર્નિચર જોવે ને લેવાનું મન થઈ જશે. ફર્નિચર છે જ એટલું મસ્તીનું. હાલો તો અમે અંદર જઈએ. હાલો તો અનિલ છે ને એવડા હારાવની મળવા અંદર એન્ટ્રી કરે. હજે તમે છે ને હમણાં બસ આવ્યા હોત સારું હે તો બસ સારું. હા સીતારામ ભાઈ સારું હે ને. જો આની છે ને આજ તમે જોવે લીજો. આ મારો મોટો ભાઈ છે. તમે કમેન્ટ બહુ કરતા હોય ને માલદે ભીખ વડોદરા કોઈ માગવું હોય તો કીજો. હે હા જો આ શોરૂમ છે ને એ પણ અમારો જ છે, ભાઈનો જ છે. હા સારું સારું. એટલે ભાઈ ઓલો તે બીજું તો ગયો ને ઇન્ડોરો લીધો ત્યાંથી જ લીધો ને તે આજ તું મણી નહીં લે દે મણ નહીં લે દે મારી બાજા તો જેનું બધું લ્યો. ઓ તારી બાઈ તા ભાઈ તું કેતું એ ભાઈ આ બાઈ કેતું કહે ને કેતું મારો ઇન્ડોરન વાળો આ લોક જોતો હોય લેજા બધું સમય આવે તો લેવ ને અટણે તો મારે બધું એમ કાવ રોગ હાસો ઘણું આપ્યું એમ હા પૂરું થઈ જાય ને. હા એ બાઈ આવી હતા લેતી ને ઇન્ડોર. હા તો વાંધો ને નકર ડેલી માં ગરવાઈ નહોતા ને. આ ફર્નિચર તા ભાઈ એવું મસ્તીનું હે ને કે વાત પૂછમ જો કે વખાણ કરવા પૂરતું ને આપણી બે બિનભાઈ થાય ને. જો કે મારો મોટો ભાઈ વિડીયો ને તેવું જો કે અહીં તો પહેલી વાર જઈ એ તમારી દયા વિડીયો આવ્યો તમારી ભલાઈ. હા તો આપણે પહેલા તો અટાણે તો જો કરિયાવર ની વાત કરીએ કે અટાણે દીકરીઓને વિવાહ હોય એટલે ભાઈ આ તો દેવું જ પડે. ભલે ને હાવ આપણે ટૂંકામાં વિવાહ કરીએ તો પલંગ ને કબાટ ટટાણે દેવું જ પડે. એના વગર તો હાલે જ નહીં. તો પલંગમાં આપણી પ્લાય ભૂસો બધી વસ્તુ આપણે ગરીબ માણસનું ધ્યાન રાખે નહીં. નાનામાં નાની વસ્તુ જે 25,000 રૂપિયાનું સેટ થઈ જાય એવું રાખ્યું ને. સારી વસ્તુ જેને એમ કહે કે ઘણા માણસો એવા હોય કે ભાઈ અમારે વસ્તુ સારી જોઈએ, કોઈ દી જાય નહીં જિંદગી આખી, એવી વસ્તુ આપણે રાખી છે આગળ. પ્લાયમાં ભૂસામાં બધી વસ્તુ છે. એટલે બીજા નંબરમાં ઈ કોઈ કે ભાઈ જો તમે 50,000 નું ફર્નિચર રાખ્યું હે તો આ 50,000 તમે રાખ્યો ને બહુ બેસ્ટ કર્યું છે કે લેતા દેવું જ પડે. પણ પછી 50,000 નું વ્યાજી લેની પણ લેત દેતા થાય માય. આ જી પણ 50,000 નું પણ આપડા જેટલા બજેટમાં ઈ આપડી જડે જાય. જો ક્વોલિટી ને કબાટમાં પ્લાય ભૂસો તમને કીધું વોરંટી આવતી જો ને. હા પ્લાયમાં બધામાં 10 વર્ષની ગેરંટી આવે. 10 વર્ષની વોરંટી આવે. ને ભૂસામાં તો નો જ આવે આપડી વોરંટી. જો કે તો ઈ સારું હોય ઈ નો બગડે આવે છે. એમાં જે આ પ્રીમિયમ વસ્તુ છે એમાં એ આવે 5 વર્ષની ગેરંટી. 5 વર્ષની આવે. હા ભૂસામાં મળે છે ગેરંટી. તો ઈ તો બહુ સારું કહેવાય. મેં હજી લગન નથી આવ્યું ભૂસામાં પણ વોરંટી જડતી હોય. પછી ભાઈ આ ગીવાન છે આ તો કંઈક અલગ જ દેખાય. ઈ હાગનો સેટ છે બેન. હે એટલે પ્યોર હાગ છે. કઈ ન થાય બ્રો હાગ. હા ઈ ક્યાંય મળશે જ નહીં તમને, જોવાય નહીં મળે. મેં તો કઈ ન થાય બ્રો. આ આખું અલગ જ છે. જો એની ડિઝાઇન કેવી છે. હા એની માથે જે આવે ને સનમાઇકો નથી, કોતરે ને બનાવેલું છે ને પાલિશ કરેલું છે. એ આખો હાગનો સેટ છે. એ તમને ક્યાંય જોવા નહીં મળે આખા પોરબંદર જિલ્લામાં. એટલા ફર્નિચર હું ફેરી મી અજે લગન કઈ હાગની વસ્તુ ન જ જોઈ. હાગની વસ્તુ બહુ સારી છે. બાકી તો મંદિરું ઝૂલા અમાર ઘેર ઇન્ડોર છે ને એ પણ આથી જ લેતા. તો અમે આ બેઠા રહ્યા, હું બેઠી રહ્યા. એ તો તમને બધાને ખબર જ હોય કે હું ઇન્ડોરે જાતા ન્યાન્ય જ ઊભી હોય. જો કેવા મસ્તીની છે કબાટું બધી વસ્તુ મસ્તીની છે. જો તો આ તમને કીધું કેટલી ડિઝાઇનું છે. આ સોફામાં પલંગોમાં દુનિયાની ડિઝાઇનું છે કબાટોમાં. આપણે એક જોઈએ ને એક ભૂલીએ એવી વસ્તુ છે. હું તો આગળ એમ કહેતી હતી કે આ ઝૂલો છે ને એ આવું ગોળ ગોળ માં ઘરમાં ફિટ થઈ જાય. તે માલદેન કાવો પણ લે દે ગિફ્ટમાં કાઈ ભાઈ. અરે ઇનને લઈ જાવ ને બેન, કામ માલદેન કયો ઇનને લઈ જાવ. જો સોફા કેવો મસ્તીના છે. તમારે આપણી કવર ને તે ડિઝાઇન તો જડે જતી હોય. હા જેવો કલર એને આપણે આલ્બમ રાખેલા છે અહીંયા કાપડના. એમાં તમે જેવું
કાપડ નાખવું હોય હું જેવી ડિઝાઇન પસંદ કરો સમજી લ્યો કે આ ડિઝાઇન તમને ગમી એમાં કલર ફેરવવો તો કલર પર બદલી કલર જાય બદલે જાય. જો કે આપડી હે ને આજ સોફો રાખો હાલો કન્ફર્મ થયું તો એમાં બ્લુ કલર હે એને જ તો આપણે હા, બીજો જેવો કરવો હોય એને કાપડના લાઈવ ડેમો પડ્યા હે લાઈવ ડેમો હોય એટલે તમને ડેમો દેખાડે એટલે તમારે જે પણ કઈ કલર લેવો હોય એ કલર તમને બધાય જડી દે. પછી મંદિરોમાં વાત કરો મંદિરો સેટિયું ઘણી બધી વસ્તુ હા ફર્નિચર હતા તમે વધારે રૂબરૂ આવો ને તો અમારા કરતા હા, વધારે ખબર ખબર રૂબરૂમાં પડે. વધારે ખબર. જો મંદિરો કેવા મસ્તીના હે નાના મોટા આપણે બધી સાઈઝમાં ચડે જાય લગભગ મંદિરો પણ ને આ મંદિરમાં તો એવું છે હમણાં જોતી હતી ને લાઈટ થાય ને હા આમાં લાઈટ માલ તો થાય દીજો બને બધામાં લાઈટ થાય જો કે આ મોટામાં જો આ રિમોટ છે આ રિમોટમાં આપણે જે સાપુ દબાવીએ ને હે એ ટાઈપનું હે ને લાઈટું થાય બદલે અનિલ તે જોયું આવું કઈ જોયું એટલે આ જોયું જો થાય ને એમાં જેવો કલર કરવો હોય એવો તમે રાખી શકો આ તો સારું કહેવાય હો. આવું મંદિર મેં હજે લગન કાંઈ નથી જોયું મેં પહેલી વાર જોયું આવું મંદિર આમાં લાઇટિંગ હા એમાં બધામાં લાઇટિંગ છે લાઈટું બધાયમાં થાય લગભગ વસ્તુમાં મંદિરોમાં કાંક તો કબાટુમાં ને પલંગોમાં લાઈટું ન કરતો ના એમાંય આવે છે બેડ આવે લાઇટિંગ વાળા હા છે ને હતા આગના સેટમાં બધામાં લાઈટ આવે છે તો પછી જો કેટલું સારું હે બધેમ લાઈટું આવે છે જોવાનું બાકી એવું તો મીતા જો કે મેં તો આગળ જો આ ઘુમરા મારા જોઈ લીધું બધું ભેગું જ મીતા ઘોમરો માર લીધું કામ હે ફર્નિચરમાં હું પહેલા ફર્નિચરમાં તો ઘણું એ તો બધું ઠીક હાલો રોકડા લેના હોય એના માટે તો બધું આપણી જડે બરોબર પણ અટાણે ઘણા માણસ એવા છે કે અટાણે રોકડા કોઈ પૈસા ન હોય એના માટે આપણે હપ્તેથી સિસ્ટમ હા છે ને આપણે રાખ્યું બજાજ ફાઇનાન્સ બજાજ રાખ્યું ફાઇનાન્સ થી છે એમાં તમે બજાજ બજાજ ફાઇનાન્સ કરી ફાઇનાન્સ પહેલી વાર સાંભળ્યું કે આપણે બજાજ ફાઇનાન્સ નું છે ફર્નિચરમાં એ પણ આપડી કઈ હા એ નવું ચાલુ થયું છે ને એનો minimum આપણે કંઈ પણ કેટલું લઈએ તો ફર્નિચરમાં મતલબ કે એમાં 60-70 હજાર સુધીની લિમિટ આપે છે બાકી તો તમારે સિબિલ સ્કોર ઉપર જેવું સિબિલ સ્કોર એ પ્રમાણે હા તો સારું કહેવાય ને 60-70 હજાર નું આપણે એ કે જોડે જાય અટાણે જેડા ખિસ્સામાં નો ઈ કામ કરે હા એ ડાઉન પેમેન્ટ ભરી નાની રકમ ને ફર્નિચર વહાવી હગે પોતાના ઘરે અટાણે કાં આપણે ગરીબ દીકરી હોય એને લગ્ન હોય તો એ એના માટે આ રસ્તો બહુ સારો છે બહુ સારું જ કહેવાય ને ઈ આવી વસ્તુ તો આપડી સારું કહેવાય પછી અને જો આ એક તોનું બેડ નું ને કબાટ નું ખાસ ફરક કાઢે જો ઈ થોડી કેવો લાગે આ હા ને હા ઈ ની આ હા હાગનું છે એ તો ભાઈ આગળ કહેતા હતા હાગનું બહુ સારું છે કેવું લાગે જો કેવું એકદમ મસ્તીનું હે. ને આમાં આપણે ગાડલામાં કઈ રીતના વોરંટી ગાડલા બધે 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 12 વર્ષ જેવું ગાડલું ઈ પ્રમાણે આવે હા હારામાં હારું આપણે કોઈને ફર્નિચરમાં અલગથી આમ કોઈને ઓર્ડર દઈને બનાવવું હોય તો એવી રીતે હા જેવું કસ્ટમાઇઝ કરવું હોય એવું કરી આપીએ હા હા 100% જે આપણે ઓર્ડર દઈએ હા એ પ્રમાણે કરી દઈએ કે તમે ફોટો લઈને આવો કે મારે આવું જોઈએ એટલે એવું બનાવી દઉં ઈ હું ફોટો દેખાડી એવો સારું કહેવાય બહુ. હા તને ખબર છે તમારી વાઈફ બહુ હોશિયાર છે ફર્નિચર અહીં બધુંય મસ્તીનું છે તમે બધાય જો કે આવજો અમે ઈ જ કહીએ કે જો કે રાણીની તે હે ને ઝૂલો ગમે કો વધારે તું માલ તેને લેજો તો ભાઈ હારો ને એમ કે ના એમ નીમ લેજા ગીર અમારે બે કરતા હતા બાકી મારું કહેવાનું ઈ છે કે તમે ફર્નિચર આવજો બધાય અમે પોસ્ટ નથી કરતા કે તમે લીજો ને લીજો પણ હું એટલું કહું કે તમે આવજો આ આવી હોય તો તમને ગમે જાય ઈ 100% મારી ગેરંટી કાંઈ અમે હા ને ઇન્ડોર ને બધું ઈ છે ને બધી વસ્તુ સેટી પેટી સેટી સેટ સોફા જો કે ફર્નિચરમાં જે કોઈ પણ વસ્તુ આવે એ બધી રાખી છે આપણે હા ફર્નિચર ની એકય વસ્તુ નથી હું ફર્નિચર ની લગતી બધી વસ્તુ છે હા
તો ભાઈ આપણે આ બધાને એડ્રેસ પણ તમે આપી દો તમારી રીતના જરા. Address આપણું એડ્રેસ છે ને બોખીરા શિવમ પાર્ટી પ્લોટની સામે એસઆર પંપની બાજુમાં ફેમિલી ફર્નિચર. ફેમિલી ફર્નિચર ફેમિલી ફર્નિચર છે આપણી. અને હમણાં અમારા માલદેવભાઈ કહેતા હતા કે બજાજનું કાર્ડ હાલે. માલદે ઈ હકીકત કીજે બજાજનું કાર્ડ ભાઈ હજે લગન ટી કઈ હેન્દ્રું હાલે. અમારે નહીં હાલે, બીજાને ખબર નથી. એટલે જ હું અમારે નહીં હાલે તો જ કીધું હોય ને, નકર કહેવાનું ન હોય. ભાઈ તમારી સિસ્ટમ સારી છે. તમારા જેવા માણસો અમારે હોય ને કાં કોઈ હા, અમારને બજાજનું કાર્ડ બધું વસ્તુ હાલે. બાકી તો નિહાલભાઈ બધું કીધું જ જે છે એ હકીકત જ છે. બાકી તો કઈ ખોટું બોલવાનું બજાજના નહીં. કાર્ડથી આપણે કાં હપ્તેથી બધું લે હગીએ. હા હપ્તેથી લે હકે કે ઇલેક્ટ્રોનિકમાં તો અટાણ સુધી હાલતું હતું પણ ફર્નિચરનું કાંઈ હેબેલું નહોતું. અટાણ ફર્નિચર નાના માણસ હોય ભાઈ, આ તે કોઈને પૈસાનો પ્રોબ્લેમ હોય તો આ રીતના વસ્તુ છે હગે. હા. 1000 નો હપ્તો આવે ને ઈ નો નડે. આ 60000 રૂપિયા એના સામે સીજાઈ થઈ જાય ને પાછી 30,000 ની. સીજે થઈ જાય ને. ભેગુંથી રોકાણ કરવું પડે ને એ ન કરવું પડે. હા ઈ નો કરવું પડે. ખાલી 2000 જે આપણે હપ્તા આવતા હોય હપ્તા જ નાખવાના રહે. હા. એટલે ઈ તા વસ્તુની વસ્તુ થઈ જાય ને હપ્તે થઈ જાય પાછી. સાચી વાત છે. આવું મેં કઈ સાંભળ્યું નહોતું. આ ફર્નિચરનું કામ સારું છે અને જો કે મારા ભાઈ જ છે પ્રમોશન ને એ તો હા ને પ્રમોશન નો જોઈએ, કારણ કે એટલા વિડીયો હું એક વિડીયો પાછું માર્યો એ રેકોર્ડ ખાસ કે કાં બધી ફર્નિચર મેં લગભગ જગ્યાએ ગાતા હા અમુક જગ્યાએ ગાય હે પણ આ હાગનું ને આપણે હાગનું સ્પેશિયલ અહીંયા આપણે હાગનું મળે. હાગની વસ્તુ મેં કઈ નથી સાંભળી. હાગની વસ્તુ મેં તો જોયું પહેલી વાર. હાગો અહીં તો મેં એટલા ફર્નિચર અહીં જોયા પણ હું કઈ નતું. આ હાગની વસ્તુ મેં અહીં પહેલી વાર જોઈ. તી જોઈતી મને સારું લે તો અમારા માલદેવભાઈ છે ને મને થોડોક ટાઈમ પછી બાય કરી છે ને આગનો સેટ જ મોકલાવું. ભાઈ. માલદેભાઈની આગનો કોઈ દી કાંઈ ફરિયાદ આવવી જ ન જોઈએ. માલદેભાઈ આખી જિંદગી કોઈ આગનો સેટ નહીં જાય. માલદેભાઈ હાગનો set હગાઈ કર ને ત્યાં સાંભળેવાળા વ્યક્તિને કહી દેવાનું ફર્નિચર આમ કીએ ને ત્યાંથી લેવાનું હોય ને હાગની જ ઈ વસ્તુ તો લેવાની છે. અમારે ઘરનું ફર્નિચર હોય તો અમારે પછી જ્યાં હગાઈ કરીએ એ મામૂન ફૂઈને કહેવામાં જ હોય ને. હા કહેવામાં જ હા તો આ જ આવવાનું હોય ને. ને મારા દોસ્તાર ભાઈબંધો જેટલા છે અમારે લાગુ પડતા જેટલા ભાઈબંધ દોસ્તારો ઈ બધા આ જ આવી છે. એટલે હું થોડી એમ મારા જેટલા લાગુ હાગનું જ લેવાનું છે ઈ બહુ. એ હાગનું જ લેવાનું હોય. હાગનું લઈએ, હાગનું નો ગમે તો બીજા ઘણા હે ઈ લઈએ. એ ભાઈ તમે આની જોની એવા હગાઈ કરી લે વેલેરી. ભાઈ, ઈ થઈ જાય હગાઈ બધું. કરી લે. અમારે વિવાહ કરવો હોય ને તો આ હાગનું ફર્નિચર લે તો મને ઇન્ડોરો લે દે. હું ઈ જરાક બધું રેવલ કપડા જાય એટલે પછી તો એ હાગનું તો લગભગ મારે લેવાનું ચાલુ કર્યું. ઇન્ડોર એક લેગો હા. પછી જરૂરિયાત પ્રમાણે પછી આપણે ઓલો લીધો તો હિરણભાઈ હા કા સોફા લીલા સોફો, હા ઈરેન પછી મેરુ કાકા ઓલી ખુરશી દેવરાવી હતી, ટીપાઈ દેવરાવી હતી, ઘણું બધું લીધું. જાજુ લેગા હતા ને ઈ તારી વાત કર. તું લે ભાઈનો કરિયાવર બીજા આખા ગામનું લીધું પણ તું તારું કર બીજા કરિયાવર મારે ન લેવાનું ને, હાંભી પાલટીને લેવાનું હોય ને. મ્યુનિસિપાલિટીને આપણી સલાહ દીધું તમે આથી લ્યો મારી ભાઈ તો કરિયાવર આવે ને હા. ગોઠવતા ખરી મારો આપો તો તમે તમારી રીતને ગોતો, તમારી રીતને. કરિયાવર અમે મોકલાવીએ, અમે એમને એમ શું મોકલાવીએ? ખબર નથી દેતો. પછી અમુક વસ્તુ પછી ગોઠવે આપણે ગમે ત્યાં જ્યાં ભાગમાં હોય ને હગાઈ થાય એ તો આથી જ લેવું ને. આપણે ઘરનું હોય તો થોડા નકર તો આપણે છે ને આ તો ખાલી અહવા બોલવાનું થાય આમ બધે જો કે બધે મારા ભાઈ જ થાય એટલે અમે અહવા બોલવાની વાત થાય પણ આપણે આજે બજારનું કાર્ડનું ભાઈ વાત કરીને એ વસ્તુ કાંઈ નથી ચાલતી. અને આ હાગની વસ્તુ આપણે જે વાત કરી એ પણ કાંઈ જડતી નથી. એટલે તમે બધે ફર્નિચર આવજો ને બધે તમે લે નો લે વાંધો ને, બે પર મુલાકાત તો જરૂર કરજો જ. હા ટૂંકમાં બધી વેરાયટી એકવાર જોવાઈ જાય ને બધું અહીંયા કામ કામ છે તો ખબર પડે ને. લ્યો નો લ્યો નથી આવતાલે મતલબ ખબર. હા તમે એકવાર આવ્યો ને અને જોયો એટલે તમને 100% ગેરંટી થી ગમે જ જાય એ તમે જોવા આવ્યા ને તો નક્કી કરીને જ્યાં હોય અમારી ગેરંટી. બાકી એવું નથી કે ફરજિયાત લેવું, એવું ફરજિયાત નથી. 5 જગ્યાએ જોવા લ્યો, 6ઠી જગ્યાએ અમારે નહીં આવી જો. આપણે કાં અટાણ માણસ એક માટલું લેતા હોય તો માટલું સકા હે ને આ ખોલી કે આ કેવું સારું છે તો આપણે બધી જગ્યાએ આપણે પહેલા ચેક કરતા હોય બરોબર. તો અહીંયા આવો ત્યાં બધું જોવો તમે તો ખબર પડે. પેલે ખેરે તમે આવ્યો તો પછી 5 ફર્નિચર જશો પછી 6 ફર્નિચર અહીંયા આવ્યું ને આવ્યું અમારી ગેરંટી કઈ અનિલ? હા હા